नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। अखिल भारतीय संत समितिना राष्ट्रीय अध्यक्ष सप्तम कुवेराचार्य अनंत श्री विभूषित जगतगुरु श्री अविचल देवाचार्यजी महाराजना पावन सानिध्यमां अमृत च्यवनप्राश। दिव्य परम गुरु सर्वे अनुयायीओना स्वास्थ्यने स्वस्थ राखवा माटे अकल्पनीय चिंता चिंतन અને ચીવટ રાખીને અદ્ભુત પુરુષાર્થ કરી માર્ગદર્શન અને દેખરેખ હેઠળ 65 જેટલી દિવ્ય ઔષધીય જડીબુટ્ટીઓ યુક્ત ગુણકારી અને સ્વાદિષ્ટ ચ્યવનપ્રાશ રૂપે પૃથ્વી પરનું અમૃત નિર્માણ કરી પોતાના શિષ્યોને સદૈવ નિરોગી રાખતા આપણા અનંતશ્રી વિભૂષિત પરમ પૂજ્ય જગતગુરુ બાપજીના પાવન પુનિત શ્રી ચરણ કમલોમાં સર્વે હરિભક્તો દ્વારા કોટી કોટી દંડવત પ્રણામ સાથે વિનમ્ર સત કૈવલ સાહેબ। બ્યુરો રિપોર્ટ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। पाठना रस में बनाई चाशनी चाशनी आपकी कसम पानी एक बार तमाम वनस्पतिओं बधो और आनी अंदर आई जाए। अलग अलग प्रकार की वनस्पति कोईना मूळ है, कोईना पान है, जुदी जुदी जातनु तो બધું એક સાથે ભેગું કરી એક સાથે ભેગું નથી કરી પાછું આ વસ્તુ છે એને ગઈકાલ રાતથી કરાવી લાગી અને એને સૌથી પહેલા ઉકાળી ત્યાર પછી મૃદુ એને પાંદડાવાળી વનસ્પતિ છે, કોમળ પાતળા મૂળવાળી વનસ્પતિ છે, એ બાદમાં નાખવામાં એને 2 વખત મને ઉકાળવામાં એને એટલું બધું પાણી આ જુઓ ને કેટલું 500 લીટર પાણીમાં ઉકાળી હવે આમાંથી પાણી કાઢવા માટેનું મશીન બનાવ્યું આપણે સ્પેશિયલ દૂધ નાખવામાં આવે અને ઉપરથી આ પ્રેશર કરવામાં આવે દબાઈ અને બધું પાકું છે। જ્યારે જે ફેક્ટરીનું ચ્યવનપ્રાશ બને છે એમાં કેવું કરે છે કે 100 કિલો વનસ્પતિ હોય તો 1000 લીટર પાણી લે અને પછી ઉકાળી દેવા દે અને પછી પંપથી પાણી ખેંચે। वनस्पति जયારે આપણે વનસ્પતિને નિચોડીને અંદરથી કાઢીએ છીએ એ મહેનત બહુ મોટી છે એ નિચોડવાનું બધું જ આની લીધે એ વનસ્પતિનો ટોટલ અર્થ પાઠમાં આવે એ આની મહેનત આમરા લીધા એ 150 બાકી તો નાખ્યા 150 કિલો માટે આપણે વાત પણ કર્યા કરતી હતી પણ એ 150 કિલો આમળામાંથી જે પલ્પ નીકળ્યું એ પલ્પને આપણે 5 બેચ પાડી यानी
25 કિલોની 30 કિલો 30 કિલોની 5 બેચો, એ 5 બેચોની અંદર એક બેચની અંદર આ રીતે જ્યારે દૂધ ઠંડુ થઈ જાય ત્યાર પછી આ નાખવામાં આવે છે. આને પ્રેક્ષક પ્રતિથી 19 પ્રકારના કાર્ય છે. પ્રેક્ષકનો મતલબ આને ચડવાનો નથી હોતો, આ કાચો ચવનપ્રાશ કમ્પ્લીટ બનીને ઠંડુ થઈ જાય ત્યાર પછી એની અંદર આને મિક્સ કરવામાં આવે છે. એમાં જાયફળ, જાવંત્રી, તજ, લવિંગ, તમાલપત્ર, ઇલાયચી, જડીબુટ્ટી, કાળી મિરચી બધું જ અને ગળસું લોચન વગેરે બધી વસ્તુઓ આની અંદર આવે છે.